આ તો આજે ઈ જ ભારત શૂન્ય બનીને બેઠો છે બોલો. તો શું વળી આઝાદી તો મળી ગઈ પણ કયા ભોગે? આ દેશમાં તોફાનોના ભોગે, આ ભાઈ ભાઈના વેરના ભોગે. આવી આઝાદી નહોતી જોતી આપણે. તને સાચું કહું, આ દેશનું હું થશે ને તો હવે મારો રામ જાણે. અરે મન તો લાગે છે અંદર અંદર જ લડી પડશું. અરે ભરોસો રાખું, ગાંધી બાપુએ તો કહી દીધું છે બધા રાજકુમારોને કે તમારે દેશમાં ના રહેવું હોય તો જતા રહો પેરિસ કે બીજા કોઈ દેશમાં. તો શું વળી? અરે ભાઈ મને તો ઈ જ ન સમજાતું કે આ 562 જેટલા રજવાડાઓને ભેગા કેવી રીતે કરવા. આ કામ આપણા લોખંડી પુરુષ સરદાર સિવાય બીજું કોઈ ન કરીએ કે? તું જોઈ લેજે બધાને ભેગા કરી દેશે. તારી વાત સાચી હો. આ સરદાર જે ધારે ને ઈ કરે હો. અને મને ઈ બધી ખબર છે કે સરદાર એને બધાને સમજાવશે, બોલાવશે, ઝુકાવશે અને જરૂર પડી તો કડક કાયદા પણ કરશે. અલી બુન, આ લોઢાના ચાના ચાપવાનું કામ આપણા લો પુરુષ સિવાય બીજું કોણ કરી શકે? અલા દૂરનું સાંભળે તું ચાલી ને. જોડાવા તૈયાર છે. જેની પહેલ કરનાર છે ભાવનગર સ્ટેટના મહારાજા શ્રી કૃષ્ણ કુમારસિંહજી ગોયલ.